ईशाय दीप ज्योतिर जनार्दन दीप ज्योति परब्रह्म दीप ज्योतिर जनार्दन दीप वर्तु में पाप दीप ज्योतिर नमस्ते। આપણે જોરદાર તાળીઓથી વધાવીશું। આજના શ્રી પ્રપન દ્વારા આપણે પૂરું મૂકી રહ્યા છીએ। આજનો આ મંગલકારી દિવસ આપણા મુખ્ય મહેમાન ગામના અગ્રણી સૌની પેલો હડકાવના આજના કાર્યક્રમનો શુભારંભ આપણા મુખ્ય મહેમાન આપણા વિસ્તારના માનનીય શ્રીમતી ગીતાબેન રાઠવા સાહેબના હસ્તે થઈ રહ્યો છે। હાથ લે ખૂબ ખૂબ આભાર સાહેબ બાબાજી। આપણે પહેલા પણ કહી ચૂક્યા છે કે એક જ જગ્યાએ તેમના કામ અંગે જવાનું હોવાથી આપણે એમને રોકી શકીએ એમ પણ નથી। તો આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન 21 છોટાઉદેપુરના લોક લાડીલા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સાહેબનું ફરીથી શાબ્દિક સ્વાગત છે। એક કહેવત છે, આ ફૂલહાર નથી અમારા અરમાન છે, ધરી કંઠે તમો અમારા આંગણા દીપાવજો। છે લાગણી એટલે કહેવાનું મન થાય છે, તેડાવ્યા છે એકથી તો અમારા આંગણા શોભાવજો। ગામના અગ્રણી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જયંતિભાઈ સર્વને વિનંતી છે કે તેઓ આગળ આવે અને આપણા લોકલાડીલા સાંસદશ્રીનું ફૂલહારથી સ્વાગત કરે। શ્રી જયંતિભાઈ રાઠવા આપણે જોરદાર તાળીઓ પાડીશું। તાલુકા પંચાયત જોરદાર તાળીઓ પાડીશું। આપણે અત્યારે આપણી બેનશ્રીનું સ્વાગત કરી રહ્યા છીએ। ખૂબ ખૂબ આભાર। તાળીઓનો ગળગળાટ ચાલુ રાખીશું। હિંમતભાઈ રાઠોડ સાહેબ તેના પરિવાર અત્યારે આપણે તાળીઓ પાડીશું। ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર। તો મારા ઘરના અને મારા જીજાજી હા એવા હિંમતભાઈ ના વિદાયના સન્માન સમારોહમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્ય જયંતિભાઈ, ગામના વડીલ શંકરભાઈ અને હર હંમેશ શિક્ષણ ક્ષેત્રે હોય કે સમાજ ક્ષેત્રે હોય કે ધાર્મિક ક્ષેત્રે હોય હર હંમેશ દોડીને કામ કરતા એવા હમણાં જ એ પણ નિવૃત્ત થયા એવા રમણભાઈ, બાબુભાઈ અને જે આજે નિવૃત્ત થયા છે એમનો સત્કાર સમારોહ છે એવા હિંમતભાઈ, સનાભાઈ, અરવિંદભાઈ, કંદુભાઈ અને અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષકગણ અને આજુબાજુથી અને ગામમાંથી પધારેલા મારા વડીલ ભાઈઓ, યુવાનો, બહેનો અને નાના બાળકો
આ વર્ષમાં ઘણા બધા શિક્ષણના તબક્કે પ્રભુને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પણ આપું છું. આજે નવા વર્ષ દિવાળી પછી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આવનાર વર્ષ ખૂબ ફળદાયી, લાભદાયી, શુભદાયી અને સૌની ઉત્તર પ્રગતિ થાય અને જે આ કોરોનાની મહામારી છે એ કોરોનાની મહામારીને આપણે સહન શક્તિ અને એમના જે દુર્ગુણો, જે કોરોનાની બીમારીના જે અવશેષો છે એ જાય એના માટે આપણે સૌ આજે અહીંયા પ્રાર્થના કરીએ અને સૌનું આરોગ્ય સારું રહે એના માટે માં કુળદેવી અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ. આમ તો જિલ્લા પંચાયતનો મારો વિસ્તાર જ રાજામાટમાં ઘણા પહેલા તો અવાતું હતું, પણ ઘણો મોટો હું જ તારીખ એમને આપી હતી કે હું આવીશ અને 2-3 કલાક તમારી વચ્ચે રહીશ. પણ આજે કલેક્ટર ઓફિસમાં સંકલનની બેઠક, પુરવઠાની બેઠક, ઘણી બધી બેઠકો હોવાથી હું તમારી વચ્ચે થોડોક ટાઈમ લઈશ. પણ આજે જે હિંમતભાઈ નિવૃત્ત થયા છે, કહેતા શબ્દો ખૂટે કે એમની જે કામગીરી છે, જે બાળકોને સંસ્કાર રૂપી વિદ્યા આપવાનું જે એમણે કામ કર્યું છે અને એ કામ કરતા કરતા વર્ષો પછી આજે આ શિક્ષણ ક્ષેત્રમાંથી એમની વય નિવૃત્ત થાય છે ત્યારે એક માતાની ગરજ એક શિક્ષક સારતો હોય એવું આપણે કહીએ તોય ખોટું નથી. અને જ્યારે એક શિક્ષક કલેક્ટર બનાવે છે પણ કલેક્ટર શિક્ષક બનાવતા નથી, એવા શિક્ષક સાથે સાથે અહીંયા તમામ વડીલો, માતાઓ સૌ બેઠા છો. આપણે પણ એમના સ્વાસ્થ્યની પ્રાર્થના કરીએ, એમના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને જે કબીર પંથના સંપ્રદાય સાથે જોડાયેલા છે એ સંપ્રદાયનો વ્યાપ વધારે અને કબીર સાહેબ પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે કબીર સાહેબને પણ પ્રાર્થના કરી. આ સ્કૂલમાં યારો સાથ આપ્યો અને સૌએ મને આશીર્વાદ આપ્યા અને તમારું સૌનું કામ કરવા માટે હું દિલ્હી સુધી, પાર્લામેન્ટ સુધી, સંસદ સુધી હું પ્રશ્નોની રજૂઆત કરું છું. તો આ તબક્કે સૌનો આભાર માની અને સૌનું સ્વાસ્થ્ય નવા વર્ષમાં સારું રહે અને સૌની મનોકામના પૂરી થાય એટલી જ વાત કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. વિદાય આપીશું, તાળીઓ પાડીશું. એમનો ખૂબ ખૂબ આભાર. આપણો કાર્યક્રમ હવે પછીનો કાર્યક્રમ જે છે તે રાબેતા મુજબ શરૂ રહેશે. ખરેખર બેનને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા આવા કાર્યક્રમમાં પોતાની હાજરી આપતા રહે.
છે. ગંગા પર સાંભળ્યો છે, પણ આ વાસળી પર સાંભળ્યો. કોઈ લગ્નમાં જરૂર પડે તો બોલાવી પણ લેજે. આમંત્રણ મહેમાનો પોતાના સ્થાન ગ્રહણ કરો. જોરદાર તાળી પાડીશું. બીજા સંગીતકાર હાથ ઊંચો કરીને આપણે અભિવાદન કરો છો. માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી અત્રે આપણી વચ્ચે પધારી રહ્યા હોય તો આપ સર્વથી તેમનું સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. આપણે જોરદાર તાળીઓ પાડીશું. કહેવત છે જો અત્યારે આપણા કાર્યક્રમનો સુંદર મૂકી રહ્યા હોય મા સરસ્વતીને વિનંતી પ્રાર્થના કે જો આપણો કાર્યક્રમ ધારાસભ્ય સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર. તમામ પ્રતિભાગીઓનો પણ ખૂબ ખૂબ આભાર.
પણ વિનંતી કે તેઓ પણ મિત્રો જોડાય. તિલક કરી દે સાહેબ તિલક કરી દે ગામના અગ્રણી આમંત્રિત હિંમત મારતા ને પહેલા હિંમતભાઈ ચાલુ કરો હિંમતભાઈ પહેલા નિમેરી બગલે જાય એટલે બસ જલ્દી આપણે ચાલુ કરવાના બધાને કરજો આપણે ચાલુ રાખીશું. બધાને સાહેબશ્રીનો રાજ્ય સંઘના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર. બાબલા નીચે આવવું પડે સૌ ભાગીદારો વિનંતી છે. છત્રથી આવો આપણે ફોટો પાડ બીજા કાર્ય આપો પાડીશું. ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. અત્યારે હું સ્વાગત કરું છું રાજાવાડના તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી સંજયભાઈ જિલ્લા સંઘના પ્રમુખ ખૂબ ખૂબ આભાર. આપણે જોરદાર કાર્ય કરીશું. સાહેબ ખૂબ ખૂબ આભાર. સ્વાગત અમારા મંત્રી સુદ્રાભાઈ નો ખૂબ ખૂબ આભાર. અમારા
ખૂબ ખૂબ આભાર. નિર્મળ સાહેબનું સ્વાગત હું કૈલાસભાઈને વિનંતી કરું કે હવે જે મારી જોડે રહીને સ્વાગત કરો. ભારત સભ્ય શિક્ષક રાઠોડ સાહેબ, પૂર્વ શિક્ષકશ્રીનો અત્યારે સન્માન કરવા ખૂબ ખૂબ આભાર. સાહેબ ને કોનું આપણા ધારાસભ્ય સાહેબ સર. આપણા સામે સર સાહેબ નું સ્વાગત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓ પાડીશું. સર સામે દેખો રાઠોડ સાહેબ, સાહેબ નું સ્વાગત. તેમનું સ્વાગત અત્યારે આપણે કરી રહ્યા છીએ. આપણે જોરદાર તાળીઓ પાડીશું. હવે અત્રે ઉપસ્થિત તમામ જે નિવૃત્ત શિક્ષક, આપણે જોરદાર તાળીઓ પાડીશું. આ તમામ શિક્ષકશ્રીઓ, ગુરુજનો, અત્યારે નિવૃત્ત શિક્ષકશ્રીઓ, મારા તમારા વતી બધાને ખૂબ ખૂબ પ્રાર્થના. જેઓ અત્યારે નિવૃત્તિ લીધું, અત્યારે નિવૃત્ત શિક્ષકોનું સન્માન. સૌનો ખૂબ ખૂબ આભાર. નિવૃત્ત ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે ઉપસ્થિત રહ્યા. હવે સૌનો ખૂબ ખૂબ આભાર. સરપંચશ્રી રણજીતભાઈ સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા. પહેલા તો એમનો આભાર. એમનું સ્વાગત રાજવાડ ગામના વડીલ એવા વિપિનભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જોરદાર તાળીઓ પાડીશું. હેલો, ખૂબ ખૂબ આભાર. હવે જે કાર્યક્રમના ભાગરૂપે આપણે ભેગા થયા હોય, સનત સાહેબની વિનંતી કે એક ખુરશી થોડી આગળ મૂકી દે અને જે કાર્યક્રમના ભાગરૂપે આપણે ભેગા થયા હોય એ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ શ્રી હિંમતભાઈ મોચી સાહેબ, જેઓ 58 વર્ષની સેવાનિવૃત્તિ લઈ રહ્યા હોય, અત્યારે રાજામાટ પ્રાથમિક શાળાના સ્ટાફ વતી સાહેબશ્રીનું સન્માન કરી રહ્યા છે. આપણે તાળીઓ પાડીશું. ભગવાનને પ્રાર્થના કે તેઓ નિવૃત્તિ પછીનું જે પણ જીવન છે એ ખૂબ સરસ રીતે પસાર કરે. 58 વર્ષ માટે અર્પણ કરી હોય આપણે. હેલો, હવે સ્ટેજ પર બિરાજમાન ધર્મપત્ની પુત્ર સૌને વિનંતી કે તેઓ ખૂબ આભાર. દેવસિંહભાઈ અને એમની ટીમ સાહેબનું સન્માન કરી રહ્યા છે. આ બાજુ બેન, આ બાજુ હાર પહેરે તો બેન. ધન્યવાદ એમને. ગામના અગ્રણી અને ઉત્સાહી યુવાન એવા વિપિનભાઈ રાઠવા, તેમના પરિવાર સાથે પરિવાર શ્રી હિંમતભાઈ, વિપિનભાઈ નો ખૂબ ખૂબ આભાર. હવે તાલુકા શિક્ષક સંઘ કવાંટ
તાલુકા શિક્ષક સંઘ કવાડ વતી આખી ટીમ સમગ્ર ટીમ આવીને સાહેબ શ્રી હિંમત ખાનનું સ્વાગત કરશે. ત્યારબાદ શિક્ષક સરા પ્રથમ સાહેબનું સન્માન કરી રહ્યું છે. તાલુકા સંકળા હોદ્દેદારો તેમનું સન્માન કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓ પાડીશું. મંડળના તમામ હોદ્દેદારો શ્રીફળ પુષ્પગુચ્છ શાલો ડાળીને સન્માન કરી રહ્યા હોય આપણે તાળીઓ પાડીશું. અત્યારે શિક્ષક સરાફી મંડળના તમામ હોદ્દેદારો સાહેબનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ ભીયાસી સાહેબ શ્રી અને તમામ હોદ્દેદારો ભીયાસી કોઓર્ડિનેટર સાહેબ શ્રી સાહેબનું સન્માન કરી રહ્યા છે. આપણે હવે ગ્રુપના ગ્રુપાચાર્ય જિલ્લા સંઘના છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મોહન સાહેબ, મહામંત્રી શ્રી સુનિલભાઈ ઠાકર સાહેબ, કવાડ તાલુકાની અંદર આવતી ગ્રુપ શાળાના ગ્રુપાચાર્ય શ્રી વતી એમનું સન્માન થઈ રહ્યું હોય. સાથે સાથે જિલ્લા સંઘ છોટાઉદેપુર તાલુકા શિક્ષક સંઘ છોટાઉદેપુર વતી હાલ એમનું સાહેબ આ બાજુ વિનંતી પધારેલા તમામ આમંત્રિત મહેમાનો પણ વિનંતી છે કે તેઓ આગળ આવે સાહેબનું સ્વાગત કરે, સન્માન ત્યારથી સાહેબ શ્રી અમીર સાહેબ રમતભાઈ ચાલે ડાળે એમનું સન્માન કરશે. સાથે સાથે રેશમબેન જે પણ ચાલે ડાળે એમનું સન્માન કર્યા હોય સહપરિવાર સાથે હાલમાં નિવૃત્ત થઈ સાથે ગૌભાઈ સાથે થળગામ પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ એમનું પણ એ સારું ડાળે એમનું સન્માન કરી રહ્યા છે. આપણે તાળીઓ તો પાડીશું, તાળીઓ બંને રાખીએ. સાથે સાથે ગામ છરોઈથી આવેલ એમનું સન્માન કરે છે. સાહેબ આ બાજુ સાહેબ આ બાજુ બેન આ બાજુ સાથે સંગીત રાખો. આવીને એમની વાણી રજૂ કરશે. આવો જયંતિભાઈ. સાહેબ આ બાજુ આવ્યો છે એક જૂના વડલાના સત્ર સાયામે એટલું બધું જોરદાર રાજાવાડ ગામને આખું ખીલ્યું.
હિંમત સાહેબનો જે વિદાય જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખરામભાઈ ધારાસભ્ય સાહેબ બાંધીને આગેવાનો શંકરભાઈ, બિપિનભાઈ, શરેશભાઈ, આજે અમારા ગામની જે શાળા છે, શાળાની શરૂઆત એટલે 1930 પછી નારાયણભાઈ કવાડ, પછી ચંદબેન, ભરતભાઈ અને હેમલતાબેન પેલા ગુરુનું ગાદીનું જેવી રીતે નામ દે ને તે આટલા શિક્ષકોમાં 11-12 તેઓ અમારા ગામમાં વિકાસ શિક્ષણની રીતે અને સ્કૂલની અમારા રમેશભાઈ હેમલતાબેન ને એટલું બધું સાથ સહકાર આપશે જેથી કરીને અમારા ગામના ભણી ગણીને આગળ વધે, કોઈ નોકરી કરે ને કાકડપુર થી પલાસકુવાનો રોડ પૈસાની મંજૂરી મળે તો ચાલુ કરે અને તલાવથી નાખણનો રોડ વધારે નાણાં આવે, વધારે પૈસા થાય, મંજૂરી મળે તો ચાલુ કરે અને ખસરાથી કોટબીનો રોડ તાંત્રિક પૈસા લાંબી થાય. આવી પરિસ્થિતિ છે મેન. અને પછી જામવાણ થી આટે રોડ પે એને પણ માથે લાવીને કરવું પડે. આ રોડ જે વખતે ચાલુ થઈ ત્યાં સુધી અમારા મતદારોને ગાળો ખાવાનો આવે. એટલે આજે આપણા સુખરામભાઈ ધારાસભ્ય છે એ આગળ વાત કરે. અને બીજી એક વાત મારે કહેવાની છે, ટૂંક મેં બોલો વક્તા ઘણા છે પણ એક એ સંવિધાન મેં લખેલું છે. એટલે આજે 2005 નો કાયદો તાલુકા કક્ષાએ જાય, પ્રાંત કક્ષાએ જાય, જિલ્લા કક્ષાએ જાય અને ગ્રામ સભા મંજૂર કરે એ અધિકાર આપણને જે માછલીનો તળાવનો હોય કે તેઓ હિંમતભાઈ સાહેબ કામ કરી રહ્યા છે. આપણે કોઈ જોરદાર તાળીઓ પાડીએ. તે પહેલા હું કવાડ શિક્ષક સંઘના મહામંત્રી પાલાવાલા તારે જીકડો દિલ્હી ફટાફટ કર. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઘણા બધા કેટલી શાખાઓ છે તમારી? બદામ ખાતો નથી એટલે મેમરી રહેતી નથી. એટલા માટે યાદ કરું છું, વિશ્વ મહામારી રોગ કોરોના શહેરમાં મુદ્રા કર્ફ્યુ ચાલુ થયો છે ને આપણા કવાટ ગમી નહીં આવે એની કાળજી આપણે રાખવાની છે. અને એ કાળજી રાખવા માટે આપણે જાતે જ મહેનત કરવી પડશે. મહેનત એટલી જ અહીંયા મેં દેખું છું તેમ મહેનત ઘડીક વાર પહેરું, ઘડીક વાર કાઢું, આપણા વિસ્તારમાં નહીં આવે અને માસ્ક બાંધવાનું આપણે ચાલુ રાખીએ. કવાટમાં જવો તો પોલીસ વાળા 2 દંડા મારે, હવે તો આપણા સમાજે કાળજી રાખવાની જરૂર છે. અને એ કાળજી રાખવાની શરૂઆત આપણે હિંમતભાઈ સાહેબને 58 વર્ષની વયે નિવૃત્ત થયા કાયદા પ્રમાણે. એટલે મેં હિંમતભાઈ સાહેબને જ કહીશ કે તમે ગામવાળાને પ્રતિજ્ઞા લેવડાવજો. છોરાને ઘણું ભણાયું, તમારા વખાણ પણ બહુ થયા, એટલે હવે તમારે એ પ્રતિજ્ઞા તમારે લેવડાવવાની છે, મેં નથી લેવડાવતો. આજે એવો પ્રસંગ છે કે ગામની જે તે વખતની સુવિધાઓ નહોતી, છોકરાઓને ભણાવવા માટે વાલી કોઈ મોકલતા નહોતા. એવા પ્રસંગે આજે 21 વર્ષ પૂર્ણ કરીને હિંમતભાઈ આટલો સરસ સન્માન, વિદાય નહીં કહેતા, વિદાય તો પાછો અર્થ જુદો થાય, શિક્ષકોને બધાને ખબર. નિવૃત્તિનું સન્માન ભોગવ્યા છે. ઘણા બધા શિક્ષકો પોતાના ગામની સગા સંબંધીની સંભાળ રાખવાના. આપણે બધા
આપણી પ્રકૃતિ દેવી, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુદેવ બધાને પ્રાર્થના કરીએ. રમણભાઈ 100 લાખ ભેગા થયા, પણ એ તો તમારા માસ્તરોનું સમાજનું વિચારો આપણે. અને સમાજનું વિચારવા માટે રાજકીય માણસ હોય, એ કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, ગમે તે પક્ષનો હોય, કોઓપરેટિવ લાઈનના માણસો હોય, એટલે મૂર્તિમંત બનાવવું અને મૂર્તિમંત બનાવ્યા પછી એને નિભાવવું. મને ખબર છે ઘણી જગ્યાએ ગામડામાં જઈએ એટલે મંદિર બનાવવા 5 થેલીલા 10 થેલીલા પેલો ઈંટો હાલી જાય, કોઈક રીતે હાલી જાય, મંદિર બનાવે. પણ મંદિર બનાવ્યા પછી મંદિરને નિભાવવું બહુ અઘરું હોય છે. તેમ આપણે હોસ્ટેલ બનાવવાની વાત કરીએ છીએ આપણા છોકરાઓ માટે, તો એને નિભાવવો છે તો કેવી રીતના નિભાવીએ? આપણે મકાન, સરકાર હમણાં વાત કરતા હતા રસ્તાની કે આટલો ખર્ચો થાય, એ ખર્ચા કર્યા પછી પુલ થાય, રસ્તા થાય, પણ પછી એના દર 3-4 વર્ષે પાછો એને નિભાવવો પડે. નિભાવવામાં કેટલો ખર્ચો થાય એનું પણ પ્લાનિંગ કરવું પડે. આપણે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આપણે નાના પાયે આપણે કંઈક કર્યા પછી એ ઇન્સ્ટિટ્યૂટને નિભાવવા માટે પણ આપણે ભોગ આપવો પડે. અને ભોગ આપવા માટે આપણો જે સમાજ છે, આદિવાસી સમાજ, માત્ર રાઠવા સમાજ કઈ ગયો બોલો? માનકાઓ કા નહીં ગયો? નહીં તો કે આમનું ભીલને તો યાદ નહીં કરતા એમ કહેવાનો છે. આદિવાસી સમાજનો એમાં નાયક પણ આવી જાય, તડવી આવી જાય, રાઠવા આવી જાય. આ બધા ભેગા થઈને કાંકરે પાળ બંધાય એવી કહેવત અમે નાના અત્યારે ભણેલા. આપણે બધા ભેગા થઈને કાંકરો ભેગો કરવો છે, અને એ કાંકરો ભેગો કરેલો એક સારી દિવાલ થાય, ચણતર થાય, એના પર ધાબુ વાગે. આ વિચારોને આપણે મૂર્તિમંત કરવા છે. કેવી રીતના કરવા એ તાકાત મેં તમને કીધું તેમ માસ્તરો મરેલી છે, અને એનો ઉપયોગ કરીને આપણે સમાજ માટે કંઈક કરીએ. મારું માંથી આપણું ચંથી આપણો આદિવાસી સમાજ એવો છે કે ગામમાંથી કોઈ આગળ જતો હોય ને તો ટાંટીઓ ખેંચે. એટલા માટે યાદ કરવું કે આપણા સમાજના એમાં અમને રસ્તા આપો, તો અમારા ગામડાનો માણસ શહેર સુધી પહોંચશે. કોઈ બેનની ડિલિવરીનું કામ હોય તો સારો રસ્તો હશે તો દવાખાને જશે, તો એનો જીવ બચશે. એટલે અમે પ્રયત્નશીલ છે. આ સમય છે શિક્ષક નિવૃત્ત થઈ રહેલા છે એવા અમારા પડોશી આદરણીય અને હરહંમેશના માટે અમારી પડખે રહેનાર એવા હિંમતભાઈ રાઠવા સાહેબ નો આ કાર્યક્રમ છે, ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય શ્રી, હાલમાં થોડી વાર પહેલા જ આપણા વિસ્તારના લોકલાડીલા માનનીય પ્રતિનિધિ એવા અમારા અનિલભાઈ અને હિમાંશુભાઈ આજના કાર્યક્રમને માન આપીને અને ખૂબ જ કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત હિંમત સાહેબના સગા સ્નેહીજનો, પરિવારજનો, મારી સામે બિરાજમાન એવા મારા વડીલ જયંતિભાઈ રાઠવા સાહેબ અને શિક્ષણ જગતને અને આ છોટાઉદેપુર જિલ્લાને એક નવી દિશા આપવા માટે અને હાલમાં જ 3 મહિના પહેલા જ છોટાઉદેપુર જિલ્લામાં નવનિયુક્ત થઈને ચાર્જ સંભાળ્યો છે એવા માનનીય શ્રી S.L. પવાર સર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંવેદનશીલ મહામંત્રી મારા સાથી સુનિલભાઈ ઠાકર સાહેબ, અને બીટ નિરીક્ષક એવા કમાટ તાલુકાના બાબુભાઈ બંકર સર, કમાટ તાલુકાના આદરણીય અને સન્માનીય, ખાસ કરીને ખૂબ સૌમ્ય સ્વભાવ ધરાવે છે એવા વસંતભાઈ રાઠવા સાહેબ, અને હાલમાં જ વક્તવ્ય જેમને પૂરું કર્યું એવા સનાભાઈ હર હંમેશ માટે, સમાજ માટે અને શિક્ષકો માટે નિરંતર રાત દિવસ એક કરીને શિક્ષકોને ન્યાય અપાવવા માટે, હક અને અધિકારની વાચા આપવા માટે, વિશેષ કરીને સમાજ માટે પણ સમય આપે છે એવા આદરણીય એવા સનાભાઈ રાઠવા સાહેબ, અને મંચસ્થ
ખૂબ ખૂબ આભાર કરીએ તેઓ એમને આર્થિક સહયોગ કરીએ છે ગામ માટે. સાથે સાથે ત્યારબાદ હમણાં જ જેઓની વાત આપણે સાંભળી એવા ખૂબ આભાર. આભાર વ્યક્ત કરે કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષક આપણે એમને સરસ વધાવી લઈએ. આભાર. સુખરામભાઈ ધારાસભ્ય સાહેબ, અતિથિ વિશેષ તરીકે પધારેલા ડીપીઓ સાહેબ, તેમજ અમારા જિલ્લા સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ સાહેબ, જિલ્લા સંઘના મહામંત્રી સુનિલભાઈ ઠાકર સાહેબ, તેમજ અન્ય મહાનુભાવો અત્યારે ઉપસ્થિત થયા છે. અને ગઈ 28 તારીખે આ પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ સંજોગો વખત પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ગામની દીકરી 2 ધોરણ મારા હાથ નીચે ભણી હતી અને બરોડા દવાખાને દાખલ હતી. મને કીધું ગામ લોકોએ કે છોકરી જરા સિરિયસ છે, તો ગામ લોકો જોડે મેં કંઈ ચર્ચા કરી નહીં અને ડાયરેક્ટ દવાખાને ફોન કર્યો એટલે લોકો મારી સાથે વાત નહીં કરી. એના મમ્મી પપ્પાએ રડવાનું ચાલુ કરી દીધું. પછી પ્રોગ્રામ મેં સ્થગિત રાખ્યો હતો અને એ સ્થગિત રાખ્યો એ કુદરતી એક જાતનો ચમત્કાર જ માનું તો બરોબર છે, કારણ કે આ પ્રસંગની અંદર દીપાવવા માટે મેં કોઈને પત્રિકા છપાવી નથી. ફક્ત બધા જ આમંત્રિત મહાનુભાવોને, ડીપીઓ સાહેબને પણ અને સુખરામ સાહેબને પણ, પછી આપણા સાંસદ ગીતાબેનને પણ ફોન ઉપર વાત કરી છે. કોઈને રૂબરૂ મળવા ગયો નથી. તેમ છતાં મારા આમંત્રણને માન આપી અને મારા પ્રસંગને દીપાવવા માટે જે ઉપસ્થિત રહ્યા છે, હાજર રહ્યા છે. જ્યારે આવ્યો ત્યારે મને એવું થતું હતું કે ખરેખર મારે દરેક સ્કૂલની મુલાકાત લેવી જરૂરી છે. સાહેબ, હું બીજા બધી વાતો ઉપર માનનીય ધારાસાહેબ છે મને માફ કરે, હું સીધી વાત ઉપર જ આવું છું, કારણ કે માણસો કંટાળી ગયા છે. અને સાહેબ, એમના ઉઠવા અને બોલવા ચાલવાના અને એના બધાય હાવભાવને જોઈ લીધા છે. ખૂબ સારી બાબત છે. એક વગર આમંત્રણે અમને જે બોલાવ્યા છે એમાં એટલા માટે મારે આવવાનું થયું છે કે ખરેખર આ કોવિડ મહામારીના કારણે કોઈ પણ ગામની મેં મુલાકાત લીધી નથી. મારે ખરેખર બાળકો પાસે આવવું હતું, પણ એ કમનસીબી મારી છે કે ખરેખર આવા કોવિડ મહામારીના કારણે જ હું આવી નહીં શક્યો. નહીં તો સર, અત્યાર સુધીમાં મારી છે ને 600 જેટલી સ્કૂલ થઈ ગયો, તો એ મેં સંખેડા ને બધાય મુલાકાત. શિક્ષકો પણ આનંદમાં હશે ને બધાય આનંદમાં હશે. પણ ખૂબ સારું છે. આજે જ્યારે બાળકોને જોઈને મને એવું થયું હતું, મારા હૃદયમાં એવું થયું કે મારા બાળકો અહીં રાજાવાટમાં તો મને 2-3 છોકરીઓ જોવા મળી. અત્યાર સુધી 3 મહિનાના ગાળામાં મને કોઈ છોકરું જોવા નહીં મળ્યું. એટલે દુઃખની એ બાબત છે કે ખરેખર હું છોકરાઓ સુધી પહોંચી નથી શક્યો. જેવો ડાંગ જિલ્લો છે, હું મારા ડાંગ જિલ્લાનું વતનની વાત કરું છું, જેવો ડાંગ જિલ્લો છે આવો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો છે. ને મારા સમાજમાં જ્યાં પણ શિક્ષણની કમી હશે, મારે તો તમારી પાસે આ જ્ઞાનનું ભાથું લેવાનું હતું. સરસ મજાના શ્રેષ્ઠ શિક્ષકો મારી પાસેથી જતા રહ્યા છે. ખૂબ સારી બાબત છે, તો કશો વાંધો નહીં. હું વધારે સમય એટલા માટે નહીં લેતો, અને આ સમયે મને જે આ બોલવાની તક આપી છે, હું ઓછું બોલું છું. મારા રમણલાલ જેવા કે માનનીય ધારાસભ્ય સાહેબ એવું હું બોલી નહીં શકતો. હું વહીવટનો માણસ છું, શિક્ષણનો માણસ છું ખરો, પણ વહીવટનો માણસ છું. મને છે ને નોંધ લખતા ને કેવી રીતના શિક્ષકોને કાપવા, શું કરવા, એ મને આવડે છે, એ તરત જ આવડી જાય છે. પણ એક વસ્તુ હું મારા શિક્ષકોને જે પણ છે એમનો એ સમય આવશે, નથી બેઠા, એમને પણ અભિનંદન છે. તમારો એ સમય આવશે, તમારો જ્યારે ઉંમર થશે ત્યારે આવા જ કાર્યક્રમમાં તમારે બેસવાનું છે. અને તમારે આવી જ રીતના, મને તો ઈર્ષા એ થાય છે કે બધાની વચ્ચે જ્યારે બધાય નિવૃત્ત થાય છે ને ત્યારે મને ખરેખર એક ખૂબ
ઈર્ષા એટલા માટે થાય છે. આજે હિંમતભાઈ નું જે નિવૃત્ત સન્માન કાર્યક્રમ રાખ્યો ને તે એમને એટલી બધી સાલ આપી, એટલા બધા ફૂલો ચડાવ્યા, પણ ફૂલોમાં છે ને તો હું એટલું વિચારું કે ખરેખર જે પણ વ્યક્તિએ ફૂલો ખરેખર એમના જાતે લાવવા જોઈએ. એ તમે છે ને એકના વણીને બીજાને ચડાવો એ મને એ માનવામાં નથી. એ તમારું ખરેખર તમે એમનું સન્માન નથી કરી રહ્યા, મને એવું લાગે છે. પછી તો પછી તમે બધા શિક્ષકો છો એનું જયારે સન્માન થાય છે ત્યારે આપણને એટલા માટે એ થાય છે કે ખરેખર આપણે પણ આવું કામગીરી કરવી જોઈએ. સમાજની બહુ મોટી જવાબદારી આપણી પાસે છે, શિક્ષકોની બહુ મોટી જવાબદારી છે. સંસ્કારની જે વાતો કરતા હતા અત્યારે હિંમતભાઈ, ત્યારે હું એટલું જ કહીશ કે સંસ્કારનું સિંચન કરનાર આપણે છીએ. તમે એમની પાસે જે અપેક્ષા રાખો છો જે વાલીઓ પાસે, એ તમને પૂરેપૂરી નહીં થાય, એ તમારે પૂરી કરવાની છે. એટલે ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા ભારત માતા કી જય।